જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય સંચાલકીય હિસાબી પદ્ધતિનું યુનિટ સીમાંત પડતર પદ્ધતિ અંગેનો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુક્રમે 2016 અને 2019માં પૂછાયેલો છે, તેનો ઉકેલ મેળવીશું. તો દાખલો ગણતી પહેલા સૌપ્રથમ આપણે દાખલાની રકમ જોઈશું અને કઈ વિગત ખૂટે છે એ ખૂટતી વિગત ધ્યાનમાં લઈ તેની ગણતરી કરી જરૂરી જવાબ શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. દાખલા નંબર 5, રાકેશ કંપની લિમિટેડની માહિતી નીચે મુજબ છે, જેમાં વર્ષ, કુલ પડતર અને નફો કે ખોટ આપેલ છે. વર્ષમાં 2023 અને 24 છે. કુલ પડતરમાં 2023ની કુલ પડતર છે 3,54,750 અને 2024ની કુલ પડતર છે 4,53,750. ખોટ છે 2023ના વર્ષ માટે 24,750 અને 24ના વર્ષ માટે છે 41,250. તો આપણે દાખલામાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આપણને વેચાણ આપ્યું નથી. તો આપણે ખૂટતી વિગત તરીકે સૌપ્રથમ વેચાણની ગણતરી કરવાની છે અને ત્યારબાદ આપણે નીચેના જવાબોની ગણતરી કરવાની છે, જે જવાબો આ પ્રમાણે છે. સૌપ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. ત્યારબાદ વર્ષ 2024ના વર્ષ માટે સ્થિર ખર્ચા શોધવાના છે. ત્યારબાદ વર્ષ 2024ના ચલિત ખર્ચા શોધવાના છે. ત્યારબાદ સમતૂર બિંદુ શોધવાનું છે રૂપિયામાં. ત્યારબાદ આપણે શોધવાનું છે વર્ષ 2024ના વર્ષ માટે સલામતી ગાળો. ત્યારબાદ શોધવાનું છે ₹60 લાખ, 6,60,000ના વેચાણે નફો કેટલો થાય તે. ત્યારબાદ આપણે શોધવાનું છે ₹8,250ની ખોટ હોય ત્યારે વેચાણ કેટલું થાય. અને જવાબ નંબર 8 આપણે શોધવાનો છે વર્ષ 2025ના વર્ષમાં વેચાણ કિંમતમાં 25% ઘટાડો કરવામાં આવે અને 2024ના વર્ષ કરતાં 1.5 ગણો નફો કમાવામાં આવે. તો જરૂરી વેચાણ શોધવાનું છે, એટલે 41,250ની 1.5 ગણી જે રકમ આવે એટલો નફો કમાવો હોય તો કેટલું વેચાણ કરવું જોઈએ એ આપણે શોધવાનું છે. તો આ છે દાખલાની રકમ. દાખલાની રકમમાં આપણને વેચાણ કિંમત આપેલ ન હોવાથી સૌપ્રથમ આપણે વેચાણ કિંમતની ગણતરી કરવાની છે અને ત્યારબાદ એક પછી એક જવાબો શોધતા જવાનું છે. તો સૌપ્રથમ આપણે દાખલામાં વેચાણ કિંમત ન આપેલ હોવાથી વેચાણ કિંમતની ગણતરી કરીશું. તો દાખલામાં આપણને વેચાણ કિંમત આપેલ ન હોવાથી બંને વર્ષ માટે વેચાણ કિંમત શોધવાની છે. તો વેચાણ કિંમત શોધવા માટેનું સૂત્ર છે વેચાણ કિંમત બરાબર વેચેલ માલની પડતર વત્તા નફો કે ખોટ. તો 2023ના વર્ષ માટે વેચાણ કિંમત શોધવી હોય તો 2023ની કુલ પડતર છે 3,54,750 માઇનસ ખોટ કરીશું 24,750. 3,54,750 માઇનસ 24,750 ખોટ કરીશું તો 2023ના વર્ષનું વેચાણ મળશે 3,30,000. એવી જ રીતે આપણે શોધવાનું છે 2024ના વર્ષ માટે વેચાણ કિંમતની ગણતરી. તો 2024ના વર્ષ માટેનું વેચાણ માલની પડતર છે 4,53,750. નફો છે 41,250. 4,53,750 વત્તા 41,200 કરીશું તો વેચાણ કિંમત મળશે 4,95,000. હવે દાખલો ગણવા માટે આપણી જે ખૂટતી વિગત હતી વેચાણ કિંમત, એને આપણે શોધી લીધી છે. એને આપણે આવું એક પત્રક તૈયાર કરીને દર્શાવી દેવાનું છે. વર્ષ, વેચાણ, નફો કે ખોટ. વર્ષ 2023 અને 24 વેચાણ આપણને મળી ગયું છે 3,30,000 અને 4,95,000 અને ખોટ દાખલામાં આપેલી છે 24,750 અને નફો આપેલો છે 41,250. હવે દાખલો ગણતી વખતે આપણે આ જ વિગતને ધ્યાનમાં રાખવાની છે અને આગળ દાખલો ગણવાનો છે. તો સૌપ્રથમ આપણે જવાબ શોધવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર. તો આપણે 2 વર્ષની માહિતી આપી હોય ત્યારે મિત્રો ખાસ આપણે યાદ રાખવાનું છે નફા જથ્થાના ગુણોત્તર માટેનું સૂત્ર 2 વર્ષના નફામાં તફાવત છેદમાં 2 વર્ષના વેચાણમાં તફાવત ગુણ્યા 100. તો દાખલામાં આપણે આ રકમ શોધી જ લીધી છે. 2 વર્ષનું વેચાણ પણ છે અને આપણી પાસે 2 વર્ષનો નફો પણ છે. તો પહેલા આપણે નફામાં તફાવત શોધીશું ને ત્યારબાદ વેચાણમાં તફાવત શોધીશું ને આ સૂત્રમાં મૂકી નફા જથ્થાનો ગુણોત્તર મેળવીશું. તો ચલો જઈએ. સૌપ્રથમ 2 વર્ષના નફામાં તફાવત શોધીએ તો 2024ના વર્ષનો જે નફો છે એમાંથી 2023ના વર્ષની ખોટ બાદ કરવાની છે. તો 2024ના વર્ષનો નફો કેટલો છે તો કે 41,250 અને 2023ના વર્ષ ખોટ કેટલી છે તો કે 24,750.
50 41,250 માઇનસ 24,750. હવે માઇનસ કરીશું તો આપણે થઈ જશે પ્લસ, એટલે કે 41,250 વત્તા 24,750 કરીશું તો 2 વર્ષમાં નફાનો તફાવત મળશે આપણને 66,000. બીજા અર્થમાં એવું પણ કહી શકાય કે 2024ના વર્ષનો જે નફો છે એ 2023ના વર્ષની ખોટ બાદ કર્યા પછી, માંડી વાળ્યા પછીનો નફો છે. એટલે કે 2024ના વર્ષમાં નફો 66,000 થયો હશે. હવે આપણે શોધવાનું છે 2 વર્ષમાં વેચાણનો તફાવત. તો 2024નું વેચાણ માઇનસ 2023નું વેચાણ. અને આપણે ખાસ યાદ રાખીએ છીએ કે જે સૌથી છેલ્લું વર્ષ હોય એમાંથી એના આગળના વર્ષનું વેચાણ બાદ કરવાનું છે. તો 2024નું વેચાણ છે 4,95,000 માઇનસ 3,30,000. તો મૂકીશું 4,95,000 માઇનસ 3,30,000. કેલ્ક્યુલેટરની મદદથી બાદબાકી કરીશું તો આપણને મળશે વેચાણમાં તફાવત રૂપિયા 1,65,000. હવે આપણને બંને જવાબ મળી ગયા છે, એટલે કે 2 વર્ષના નફામાં તફાવત પણ મળી ગયો છે અને 2 વર્ષમાં વેચાણમાં તફાવત મળી ગયો છે. સૂત્રમાં આપણે આંકડા મૂકી સાદુરૂપ આપી નફા જથ્થાનો ગુણોત્તર શોધીશું. તો મૂકીશું 2 વર્ષમાં નફાનો તફાવત 66,000 છેદમાં 2 વર્ષમાં વેચાણમાં તફાવત 1,65,000. 66,000 ભાગ્યા 1,65,000 ગુણ્યા 100 કરીશું તો નફા જથ્થાનો ગુણોત્તર મળશે આપણને 40%. તો આપણો પ્રથમ જવાબ પ્રાપ્ત થઈ ગયો છે, નફા જથ્થાનો ગુણોત્તર 40%. જેને આગળ જ્યાં જરૂર પડે ત્યાં આપણે ધ્યાનમાં લેવાનો છે. એટલે ખાસ આ વિગત તમારે યાદ રાખવાની છે. હવે આપણે જઈશું જવાબ નંબર 2 તરફ. તો જવાબ નંબર 2 આપણે શોધવાના છે સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો. હવે ફાળા માટેનું પણ સૂત્ર છે કે જ્યાં ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકાય. તેથી આ જ સૂત્રમાં, એટલે કે સ્થિર ખર્ચ બરાબર આપણે આ રીતે સૂત્ર લખી શકીએ તો કે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો કે ખોટ. હવે ખાસ યાદ રાખવાનું છે કે જે વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાય તે જ વર્ષનો નફો કે નુકસાન સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે. અને સ્થિર ખર્ચ હંમેશા બંને વર્ષ માટે સરખો આવે તો જવાબ સાચો ગણાય. અને મિત્રો, સ્થિર ખર્ચનું ખાસ મહત્વનું લક્ષણ એ છે કે સ્થિર ખર્ચ હંમેશા ઉત્પાદન વધે કે ઘટે, વેચાણ વધે કે ઘટે, સ્થિર ખર્ચ હંમેશા સ્થિર જ રહેશે. એટલે એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. એટલે હંમેશા કુલ ખર્ચ સ્થિર રહેશે. તો દાખલામાં આપણને વેચાણ પણ છે અને નફા જથ્થાનો ગુણોત્તર આપણને મળી ગયો છે 40%, અને ખોટ કે નફો આપણને આપેલ છે. તો વર્ષ 2023ના વર્ષ માટે સ્થિર ખર્ચ શોધીશું તો 3,30,000 ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર 40%. જવાબ નંબર 1માં શોધ્યો છે માઇનસ 24,750. 3,30,000ના 40% કરીશું તો મળશે 1,32,000 અને કાઉન્સ છોડશું તો પ્લસ થઈ જશે 24,750. 1,32,000 વત્તા 24,750 કરીશું તો 2023ના વર્ષ માટેનો સ્થિર ખર્ચ મળશે 1,56,750. તેવી જ રીતે આપણે 2024ના વર્ષ માટે સ્થિર ખર્ચ શોધવાનો છે. તો 2024નું વેચાણ કેટલું? તો કે 4,95,000. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો શોધ્યો? તો કે 40%. માઇનસ નફો કેટલો છે? તો કે 41,250. 4,95,000ના 40% કરીશું તો રકમ મળશે આપણને 1,98,000. અને 1,98,000માંથી 41,250 બાદ કરીશું તો 2024ના વર્ષ માટે મળશે સ્થિર ખર્ચ 1,56,750. તો સ્થિર ખર્ચને પણ આપણે આગળ જ્યાં જરૂરી પડે ત્યાં ગણતરીમાં ધ્યાનમાં લેવાનો છે. એટલે 1,56,750ને આપણે યાદ રાખીશું. ખાસ યાદ રાખવાનું કે આ પ્રકારના દાખલાઓમાં સ્થિર ખર્ચ અને નફા જથ્થાનો ગુણોત્તર પહેલા ગણતરી એટલા માટે માંગી છે કે આગળના જવાબમાં એ ઉપયોગી બને છે. હવે આપણે જોઈશું જવાબ નંબર 3. જવાબ નંબર 3 આપણે શોધવાનો છે 2024ના વર્ષના ચલિત ખર્ચા. તો 2024ના વર્ષના ચલિત ખર્ચા શોધવા હોય તો ચલિત ખર્ચ માટેનું સૂત્ર છે ચલિત ખર્ચા બરાબર વેચાણ માઇનસ ફાળો. જ્યાં ફાળો બરાબર આપણે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકીએ. તેથી આ જ સૂત્રમાં ચલિત ખર્ચ બરાબર વેચાણ માઇનસ ફાળો, એટલે કે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકીએ. તો આપણે 2024ના વર્ષ માટે જ ચલિત ખર્ચા શોધવાના છે. તો 2024નું વેચાણ કેટલું? તો કે 4,95,000. એટલે વેચાણની જગ્યાએ આપણે મૂકીશું 2 જગ્યાએ 4,95,000. અને નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? તો કે 40%. 4,95,000 માઇનસ 4,95,000ના 40% કરશો તો ફાળો મળશે 1,98,000. 4,95,000માંથી આપણે 1,98,000 બાદ કરીશું તો રકમ મળશે આપણને 2,97,000.
તો આવી રીતે જે વર્ષનો ચલિત ખર્ચ શોધવાનો હોય એ વર્ષના આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું છે. અહીંયા પણ આપણે એ જ ખાસ યાદ રાખવાનું છે કે જે વર્ષ માટે ચલિત ખર્ચ શોધવાના હોય તે વર્ષનું આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે 2024ના વર્ષ માટે ચલિત ખર્ચ શોધવાના હતા, તો 2024નું વેચાણ ધ્યાનમાં લીધું. જો દાખલામાં 2023ના વર્ષ માટેના ચલિત ખર્ચા શોધવાના હોય તો 2023ના વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો આ થયો આપણો જવાબ નંબર 3. હવે આપણે આગળ વધીશું જવાબ નંબર 4 તરફ. તો જવાબ નંબર 4 આપણે શોધવાનો છે સમતુટ બિંદુએ વેચાણ. તો સમતુટ બિંદુએ વેચાણ શોધવાનું સૂત્ર છે સમતુટ બિંદુએ વેચાણ બરાબર સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. હવે દાખલામાં આપણને સ્થિર ખર્ચ પણ મળ્યા છે. કેટલા છે? તો કે 1,56,250. બીજા જવાબમાં શોધીએ છે નફા જથ્થાનો ગુણોત્તર તો કે 40%. જવાબ નંબર 1માં શોધ્યો છે. હવે બંને આંકડાઓ ક્યાં મૂકવાના છે? તો કે ઉપરના સૂત્રમાં મૂકવાના છે. સ્થિર ખર્ચ બરાબર મૂકીશું 1,56,750. નફા જથ્થાના ગુણોત્તરમાં મૂકીશું 40 ગુણ્યા 100. 1,56,750 ભાગ્યા 40 ગુણ્યા 100 કરી અને સાદુરૂપ આપીશું તો આપણને સમતુટ બિંદુએ વેચાણ મળશે ₹3,91,875. તો સમતુટ બિંદુ એટલે વેચાણની એવી પરિસ્થિતિ કે જ્યાં કંપનીને નહીં નફો નહીં નુકસાન થાય છે, જેને બીજા અર્થમાં બ્રેક ઇવન પોઈન્ટ કે BEP તરીકે પણ ઓળખી શકાય છે. તો આ થયો આપણો જવાબ નંબર 4. હવે આપણે વધીશું જવાબ નંબર 5 તરફ આગળ જઈએ તો જવાબ નંબર 5 આપણને માગ્યો છે વર્ષ 2024 માટે સલામતી ગાળો શોધવાનો છે. તો સલામતી ગાળો શોધવાનું સૂત્ર છે સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતુટ બિંદુએ વેચાણ. તો 2024નું વેચાણ કેટલું છે? તો કે 4,95,000 ધ્યાનમાં લેવાનું છે. અને સમતુટ બિંદુએ વેચાણ આપણે આગળના જવાબમાં શોધ્યું છે 3,91,875. તો આગળના બંને જવાબમાંથી આપણે બાદબાકી કરીશું તો કે 4,95,000 માઇનસ 3,91,875. તો સલામતી ગાળો મળશે આપણને 1,03,125. તો ખાસ યાદ રાખવાનું છે કે જે વર્ષ માટે સલામતી ગાળો ધ્યાનમાં લેવાનો હોય એ વર્ષનું આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું છે. અને સમતુટ બિંદુને આપણે આગળ ગણતરી કરીએ એ મુજબ સમતુટ બિંદુ વેચાણ શોધી લેવાનું છે અને બાદબાકી કરો એટલે મળશે તમને સલામતી ગાળો. તો આ થયો આપણો જવાબ નંબર 5. જઈશું આપણે જવાબ નંબર 6 તરફ. તો જવાબ નંબર 6 છે ₹6,60,000ના વેચાણે નફો શોધવાનો છે. એટલે આપણે અપેક્ષિત નફો શોધવાનો છે. તો અપેક્ષિત નફો શોધવાનો હોય તો નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચા થાય. હવે ફાળા બરાબર આપણે સૂત્ર લખી શકીએ કે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો દાખલામાં આપણે વેચાણ 6,60,000 ધ્યાનમાં લેવાનું છે. નફા જથ્થાનો ગુણોત્તર જવાબ નંબર 1માં શોધ્યો છે 40% ધ્યાનમાં લેવાનો છે. અને સ્થિર ખર્ચા આપણે જવાબ નંબર 2માં શોધ્યા છે 1,56,750. હવે આપણી પાસે બધા જ આંકડાઓ છે. વેચાણ બરાબર મૂકીશું 6,60,000 ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર 40% માઇનસ સ્થિર ખર્ચા તરીકે મૂકીશું 1,56,750. 6,60,000ના 40% કરીશું તો મળશે આપણને 2,64,000. એમાંથી સ્થિર ખર્ચા બાદ કરીશું 1,56,750. તો 2,64,000 માઇનસ 1,56,750 કરીશું તો મળશે રકમ આપણને 1,07,250. એટલે કે જો કંપની ₹6,60,000નું વેચાણ કરે તો એને ₹1,07,250 નફો પ્રાપ્ત થાય. તો આ થયો આપણો જવાબ નંબર 5. વધીશું આપણે જવાબ નંબર 6 તરફ આગળ. તો જવાબ નંબર 6 આપણને દાખલામાં માગ્યો છે ₹8,250 ખોટ હોય ત્યારે વેચાણ, એટલે કે અપેક્ષિત ખોટે અપેક્ષિત વેચાણ શોધવાનું છે. તો અપેક્ષિત વેચાણ શોધવાનું સૂત્ર છે સ્થિર ખર્ચા માઇનસ અપેક્ષિત ખોટ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. હવે સ્થિર ખર્ચા દાખલામાં આપણે શોધ્યા છે કેટલા છે? તો કે 1,56,750. નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો છે 40% અને અપેક્ષિત ખોટ દાખલામાં આપી છે 8,250. આંકડાઓ આપણે સૂત્રમાં મૂકીશું અને સાદુરૂપ આપીશું. તો 1,56,750 માઇનસ 8,250 ભાગ્યા 40 ગુણ્યા 100. 1,56,750માંથી 8,250 બાદ કરીશું તો મળશે 1,48,500 ભાગ્યા 40 ગુણ્યા 100. તો અપેક્ષિત વેચાણ મળશે આપણને ₹3,70,250. 3,71,250. તો આ થયું. જો કંપની 3,71,250નું વેચાણ કરે તો કંપનીને ₹8,250 ખોટ જાય.
તો આ થયો જવાબ નંબર 7. આગળ વધીશું આપણે જવાબ નંબર 8 તરફ. તો જવાબ નંબર 8 આપણે શોધવાનો છે. વર્ષ 2025ના વર્ષમાં વેચાણ કિંમતમાં 25% ઘટાડો કરવામાં આવે અને 24ના વર્ષ કરતાં બમણો નફો કમાવામાં આવે તે માટે જરૂરી વેચાણ શોધવાનું છે. તો આપણે પહેલા તો સ્થિર ખર્ચા ધ્યાનમાં લેવાના છે, નફા જથ્થાનો ગુણોત્તર ધ્યાનમાં લેવાનો છે અને 2024ના વર્ષનો નફો આપણે ધ્યાનમાં લેવાનો છે 41,250. જે આગળની ગણતરીમાં આ ત્રણેય રકમો આપણે શોધેલી છે અને 41,250 છે આપણને આપેલું છે. જ્યારે આ પ્રકારનો જવાબ માંગ્યો હોય ત્યારે તમારે સૌપ્રથમ વેચાણ કિંમતને ₹100 ધારી લેવાની છે. એટલે કે ધારો કે વેચાણ કિંમત ₹100, એમાંથી બાદ કરવાનું છે નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે તો કે 40% છે. તો 100માંથી 40% બાદ કરીશું તો ચલિત ખર્ચા મળશે આપણને 60. તો પહેલા આપણે ચલિત ખર્ચા શોધ્યા છે. હવે આપણે વેચાણ કિંમતમાં કેટલો ઘટાડો કરવાનો છે તો કે 25% ઘટાડો કરવાનો છે. તો વેચાણ કિંમતમાં જો 25% ઘટાડો કરવામાં આવે તો નવી વેચાણ કિંમત શોધવાની છે. તો વેચાણ કિંમત કેટલી હતી તો કે 100, બાદ કરીશું 25% લેખે ઘટાડો. તો ઘટાડા બાદની વેચાણ કિંમત કેટલી આવશે તો કે 75. 75માંથી ચલિત ખર્ચા બાદ કરવાના છે 60, બાદ કરીશું ચલિત ખર્ચા 60. તો નવો ફાળો મળશે આપણને ₹15. હવે નવા ફાળાને આધારે આપણે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. તો નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવો હોય તો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર નવો ફાળો છેદમાં નવી વેચાણ કિંમત ગુણ્યા 100. તો નવો ફાળો કેટલો આવ્યો તો કે 15. નવી વેચાણ કિંમત કેટલી છે તો કે 75. તો કે 15 ભાગ્યા 75 ગુણ્યા 100. સાદું રૂપ આપીશું તો નવો નફા જથ્થાનો ગુણોત્તર મળશે 20%. હવે આપણે અપેક્ષિત વેચાણ શોધવા માટે નવો નફા જથ્થાનો ગુણોત્તર 20% ધ્યાનમાં લેવાનો છે. હવે કેટલો અપેક્ષિત નફો કમાવાનો છે તો કે 2024ના વર્ષ કરતાં બમણો એટલે કે 1.5 ગણો 2024ના વર્ષનો નફો કેટલો છે તો કે 41,250 ગુણ્યા 1.5. તો 2024ના વર્ષનો નફો છે 41,250 ગુણ્યા 1.5 કરશું તો આપણે નફો કમાવાનો છે 61,875. તો અપેક્ષિત નફો 61,875 કમાવા માટે આપણે વેચાણ શોધવાનું છે. તો અપેક્ષિત વેચાણ શોધવા માટેનું સૂત્ર મૂકવાનું છે. અપેક્ષિત વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. તો સ્થિર ખર્ચ કેટલા છે તો કે 1,56,750. અપેક્ષિત નફો કેટલો શોધવાનો છે તો કે 61,875. નવો નફા જથ્થાનો ગુણોત્તર કેટલો ધ્યાનમાં લેવાનો છે તો કે 20%. તો છેદમાં મૂકીશું 20 ગુણ્યા 6. 1,56,750 વત્તા 61,875 કરીશું તો રકમ મળશે 2,18,625. 2,18,625 ભાગ્યા 20 ગુણ્યા 100 કરીશું તો અપેક્ષિત વેચાણ મળશે ₹10,93,125. એટલે કે જો કંપનીએ 2025ના વર્ષમાં વેચાણ કિંમતમાં 25% ઘટાડો કરે અને 2024ના વર્ષ કરતાં 1.5 ગણો નફો કમાવવા માંગતી હોય તો કંપનીએ અપેક્ષિત વેચાણ ₹10,93,125 કરવું જોઈએ. તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીશું. જો આ દાખલોનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જઈશું આપણે દાખલા નંબર 6 જે 2019ના વર્ષમાં પૂછાયેલો છે તે. તો દાખલા નંબર 6 જેમાં દેવકી લિમિટેડની માહિતી નીચે મુજબ છે. વર્ષ, વેચાણ અને વેચાણ પડતર આપી છે. વર્ષમાં 2023 અને 24 છે. વેચાણમાં અનુક્રમે 40,000 અને 60,000 છે. વેચેલ માલની પડતર અનુક્રમે 43,000 અને 55,000 છે. હવે આપણે એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે દાખલામાં નફો આપેલ નથી. તો સૌપ્રથમ આપણે નફાની ગણતરી કરવાની, ત્યારબાદ આપણે જરૂરી જવાબની ગણતરી કરવાની છે. જેમાં સૌપ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. ત્યારબાદ વર્ષ 2024ના માટે સ્થિર ખર્ચા શોધવાના છે. ત્યારબાદ વર્ષ 2024ના ચલિત ખર્ચા શોધવાના છે. ત્યારબાદ સમતુળ બિંદુ રૂપિયામાં શોધવાનું છે. ₹80,000ના વેચાણે નફો શોધવાનો છે. ત્યારબાદ રૂપિયા જો 1,000ની ખોટ હોય ત્યારે વેચાણ કેટલું થાય તે શોધવાનું છે. અને જવાબ નંબર 7 શોધવાનો છે. વર્ષ 2025ના વર્ષમાં વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે અને 2024ના વર્ષ કરતાં બમણો નફો કમાવવા માટે જરૂરી વેચાણ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2019માં પૂછાયેલો છે. તો સૌપ્રથમ આપણે દાખલામાં નફો આપેલ ન હોવાથી નફાની ગણતરી કરીશું અને ત્યારબાદ
જરૂરી જવાબ એક પછી એક ગણતા જઈશું અને દાખલાનો ઉકેલ મેળવીશું. તો અહીંયા આપણે ખૂટતી વિગત તરીકે શું શોધવાનું છે? તો કે નફો શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે નફાની ગણતરી કરીશું. તો દાખલામાં નફાની ગણતરી કરવી હોય તો એની માટે નફો કે ખોટ આપેલ ન હોવાથી બંને વર્ષ માટે નફાની ગણતરી કરવાની છે. તો કે નફો કે ખોટ બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો 2023ના વર્ષ માટેનું વેચાણ છે 40,000 અને ખોટ પડતર છે 43,000. 40,000માંથી 43,000 બાદ કરીશું તો વર્ષ 2023 માટે આપણને મળશે ખોટ રૂપિયા 23,000. ત્યારબાદ વર્ષ 2024ના વર્ષ માટે નફો શોધવાનો છે. તો વર્ષ 2024નો નફો મળશે આપણને 60,000 માઇનસ વેચેલ માલની પડતર 55,000. 60,000 માઇનસ 55,000 કરશો તો મળશે 5,000 નફો. હવે આપણે દાખલો ગણવા માટે આ વિગતો યાદ રાખવાની છે. વર્ષ વેચાણ અને નફો કે ખોટ. તો વર્ષ 2023 અને 24 વેચાણ છે 40,000 અને 60,000. ખોટ અને નફો અનુક્રમે 3,000 અને 5,000 દાખલો ગણતી વખતે ધ્યાનમાં લેવાના છે. તો આ વિગતો ધ્યાનમાં લેતી જોઈશું અને દાખલો ગણતા જઈશું. તો સૌપ્રથમ આપણે જવાબ નંબર 1 શોધવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 2 વર્ષના નફામાં તફાવત છેદમાં 2 વર્ષના વેચાણમાં તફાવત ગુણ્યા 100. તો 2 વર્ષના વેચાણમાં તફાવત શોધવાનો છે અને 2 વર્ષના નફામાં તફાવત શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે 2002 નફામાં તફાવત શોધીશું. તો 2023ના વર્ષનો નફો છે એ ખોટ એ 2024ના વર્ષના નફામાંથી બાદ કરવાની છે. તો 2 વર્ષના નફામાં તફાવત બરાબર 2024ના વર્ષનો નફો માઇનસ 2023ના વર્ષની ખોટ. તો 24નો નફો છે 5,000 માઇનસ અને માઇનસ 3,000 ખોટ. માઇનસ કરીશું ને કાઉન્સ છોડશું તો પ્લસ 3,000 થશે. તો 5,000 વત્તા 3,000 કરશો તો 2 વર્ષના નફામાં તફાવત મળશે 8,000. બીજા અર્થમાં એ પણ કહી શકાય કે 2024ના વર્ષનો નફો છે એ 2023ના વર્ષની 3,000 ખોટ માંડી વાળ્યા પછીનો વધતો નફો છે. હવે શોધીશું 2 વર્ષના વેચાણમાં તફાવત. તો 2 વર્ષના વેચાણમાં તફાવત બરાબર 2024ના વર્ષનું વેચાણ માઇનસ 2023ના વર્ષનું વેચાણ. તો દાખલામાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 2024ના વર્ષનું વેચાણ 60,000 છે અને 23ના વર્ષનું વેચાણ 40,000 છે. તો 60,000 માઇનસ 40,000 કરીશું તો વેચાણમાં તફાવત મળશે આપણને રૂપિયા 20,000. હવે નફા જથ્થાના ગુણોત્તર માટેના બંને ખૂટતી વિગતો આપણને મળી ગઈ છે. 2 વર્ષના નફામાં તફાવત છે 8,000 અને 2 વર્ષના વેચાણમાં તફાવત છે 20,000. આંકડાઓ આપણે મૂકીશું સૂત્રમાં. 8,000 ભાગ્યા 20,000 ગુણ્યા 100. તો નફા જથ્થાનો ગુણોત્તર મળશે આપણને 40%. તો પ્રથમ જવાબ આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. નફા જથ્થાનો ગુણોત્તર મળ્યો છે 40%. જે આગળના જવાબો ગણતી વખતે જ્યાં જરૂર પડે ત્યાં આપણે ઉપયોગમાં લઈશું. તો આ થયો આપણો જવાબ નંબર 1. આગળ વધીશું આપણે જવાબ નંબર 2 તરફ. તો જઈશું જવાબ નંબર 2 તરફ. જવાબ નંબર 2 એટલે કે સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચા બરાબર ફાળો માઇનસ નફો. હવે ફાળો શોધવાનું સૂત્ર છે જ્યાં ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. એટલે કે વેચાણને નફા જથ્થાના ગુણોત્તર વડે ગુણીએ તો આપણને મળે ફાળો. તો તેથી સૂત્રમાં આપણે સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો લખી શકીએ. તેથી સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો કે ખોટ. હવે આપણે જે વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાનું હોય તે જ વર્ષનો નફો કે નુકસાન સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું છે. જો 2023ના વર્ષનો સ્થિર ખર્ચ શોધવાનો હોય તો 2023ના વર્ષનું વેચાણ અને 2023ના વર્ષની ખોટ ધ્યાનમાં લેવાની છે. જો 2024ના વર્ષ માટે સ્થિર ખર્ચા શોધવાના હોય તો 2024ના વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે અને 2024ના વર્ષની નફો ધ્યાનમાં લેવાનો છે. અને બંને વર્ષ માટે આપણે ગણતરી કરવાની છે અને બંને વર્ષ માટે સ્થિર ખર્ચ સરખો મળે તો આપણે જવાબ છે એ સાચો ગણાશે સ્થિર ખર્ચ અંગેનો. તો સૌપ્રથમ આપણે શોધીશું 2023ના વર્ષ માટે સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચમાં આપણે વેચાણ બરાબર મૂકીશું 40,000. નફા જથ્થાનો ગુણોત્તર આપણે શોધ્યો છે 40%. જવાબ નંબર 1માં તો મૂકીશું 40% માઇનસ ખોટ છે 3,000. તો 40,000ના 40% કરીશું તો 16,000 અને માઇનસ કરીશું તો મળશે આપણને 3,000. તો 16,000 વત્તા 3,000 કરીશું તો રકમ મળશે આપણને રૂપિયા 19,000. એટલે કે 2023ના વર્ષનો સ્થિર ખર્ચ મળશે 19,000. અહીંયા કાઉન્સમાં માઇનસની નિશાની મૂકવાની રહી ગઈ છે તો તમે મૂકી દઈ શકો છો અથવા તો કાઉન્સમાં માઇનસ લખ્યું છે તો કાઉન્સમાં લખ્યું છે તો રકમ ખોટ છે તેવું પણ આપણે દર્શાવી શકીએ.
2024ના વર્ષ માટે સ્થિર ખર્ચ શોધવાનું છે. તો 2024ના વર્ષનું વેચાણ છે 60,000 અને નફા જથ્થાનો ગુણોત્તર 40% છે અને નફો છે 5,000. તો 60,000ના 40% કરીશું તો મળશે રકમ 24,000. 24,000માંથી 5,000 બાદ કરીશું તો મળશે આપણને સ્થિર ખર્ચ રૂપિયા 19,000. તો આ થયો આપણો બંને વર્ષ માટેનો સ્થિર ખર્ચ, જવાબ નંબર 2. અને બંને વર્ષ માટે હંમેશા સ્થિર ખર્ચ સરખો આવવો જોઈએ, કારણ કે સ્થિર ખર્ચ છે એ વેચાણ વધે કે ઘટે, ઉત્પાદન વધે કે ઘટે, હંમેશા કુલ ખર્ચ હંમેશા સમાન રહેવાનો છે. તો આ થયો જવાબ નંબર 2. આગળ વધીશું આપણે જવાબ નંબર 3 તરફ અને જવાબ નંબર 3ની ગણતરી કરીશું. તો જવાબ નંબર 3, 24ના વર્ષ માટે ચલિત ખર્ચ શોધવાના છે. તો 24ના વર્ષ માટેનું જે આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો ચલિત ખર્ચનું સૂત્ર છે ચલિત ખર્ચા બરાબર વેચાણ માઇનસ ફાળો. જે આપણે ફાળા બરાબર સૂત્ર યાદ રાખવાનું છે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તેથી ચલિત ખર્ચા બરાબર વેચાણ માઇનસ ફાળો. ફાળાની જગ્યાએ આપણે લખવાનું છે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો 2024ના વર્ષની વિગત ધ્યાનમાં લેવાની છે. તો 2024નું વેચાણ 60,000 અને નફો 40% ધ્યાનમાં લેવાનો છે. તો આ સૂત્રમાં આપણે આંકડાઓ મૂકીશું. વેચાણ બરાબર 40,000 માઇનસ 40,000 ગુણ્યા 40%. તો 60,000 ગુણ્યા 40%. તો 60,000ના 40% કરશો તો મળશે 24,000. 60,000 માઇનસ 24,000 કરીશું તો ચલિત ખર્ચા મળશે રૂપિયા 36,000. તો આ થયો આપણો જવાબ નંબર 3. અને મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે વર્ષના ચલિત ખર્ચા શોધવાના હોય એ જ વર્ષનું ચલિત વેચાણ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે 2024ના વર્ષ માટે ચલિત ખર્ચા શોધીએ તો 2024ના વર્ષનું વેચાણ ધ્યાનમાં લીધેલ છે. આગળ વધીશું જવાબ નંબર 4 તરફ. તો જવાબ નંબર 4 આપણે શોધવાનું છે સમતુળ બિંદુએ વેચાણ. તો સમતુળ બિંદુએ વેચાણ શોધવાનું સૂત્ર છે સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. હવે સ્થિર ખર્ચ આપણે જવાબ નંબર 2માં શોધ્યા છે રૂપિયા 19,000 અને નફા જથ્થાનો ગુણોત્તર શોધ્યો છે જવાબ નંબર 1માં 40%. આ બંને આંકડાઓ સૂત્રમાં મૂકવાના છે અને સાદુરૂપ આપી જવાબ મેળવવાનો છે. તો સ્થિર ખર્ચ બરાબર 19,000 છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર બરાબર 40 ગુણ્યા 100. 19,000 ભાગ્યા 40 ગુણ્યા 100 કરીશું. સમતુળ બિંદુએ વેચાણ મળશે આપણને રૂપિયા 47,750. એટલે કે 47,750નું વેચાણ કરવાથી કંપનીને નહીં નફો નહીં નુકસાન થાય છે. જોઈશું આપણે જવાબ નંબર 5 તરફ. તો જવાબ નંબર 5 શોધવાનો છે રૂપિયા 8,000ના વેચાણે નફો. તો 8,000ના વેચાણે નફો શોધવો હોય તો નફો શોધવાનું સૂત્ર છે નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચા. જ્યાં ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લખી શકાય. તેથી નફાનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ કે નફો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર, એટલે થયો ફાળો માઇનસ સ્થિર ખર્ચા. હવે દાખલામાં આપણે વેચાણ ધ્યાનમાં લેવાનું છે કેટલું, તો કે 80,000. એટલે વેચાણ બરાબર 80,000 લખવાના. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો ધ્યાનમાં લેવાનો છે, તો કે 40%. એટલે અહીંયા લખવાનું 40% અને માઇનસ સ્થિર ખર્ચા 19,000. 80,000 ગુણ્યા 40% માઇનસ 19,000. 80,000ના 40% કરશો તો 8 ચોક્કાને 32,000 મળશે આપણને. 32,000માંથી સ્થિર ખર્ચ રૂપિયા 19,000 બાદ કરીશું તો નફો મળશે 13,000. એટલે કે જો કંપની રૂપિયા 13,000નું વેચાણ કરે તો નફો 80,000નું વેચાણ કરે તો નફો એને 13,000 પ્રાપ્ત થઈ શકે. તો આ થયો આપણો જવાબ નંબર 5. આગળ વધીશું આપણે જવાબ નંબર 6 તરફ. તો જવાબ નંબર 6 છે રૂપિયા 1,000ની ખોટ હોય ત્યારે વેચાણ. એટલે કે 1,000ની ખોટે આપણે અપેક્ષિત વેચાણ શોધવાનું છે. તો અપેક્ષિત વેચાણ શોધવાનું સૂત્ર છે સ્થિર ખર્ચ માઇનસ અપેક્ષિત ખોટ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. હવે સ્થિર ખર્ચા આપણી પાસે છે 19,000, નફા જથ્થાનો ગુણોત્તર છે 40% અને 1,000 ખોટ હોય ત્યારે આપણે વેચાણ શોધવાનું છે. તો ત્રણેય આંકડાઓ આપણી પાસે છે. આ સૂત્રમાં મૂકીશું અને સાદુરૂપ આપી અપેક્ષિત વેચાણ શોધીશું. તો સ્થિર ખર્ચ બરાબર 19,000 માઇનસ અપેક્ષિત ખોટ 1,000 છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર 40 ગુણ્યા 100. એ 19,000 માઇનસ 1,000 કરીશું તો 18,000 છેદમાં 40 ગુણ્યા 100. 18,000 ભાગ્યા 40 કરીશું અને ગુણ્યા 100 કરી સાદુરૂપ આપીશું તો અપેક્ષિત વેચાણ મળશે 45,000. એટલે કે જો કંપની અપેક્ષિત વેચાણ રૂપિયા 45,000નું કરે તો એને 1,000ની ખોટ જવાની સંભાવનાઓ રહેલી છે. તો આ થયો જવાબ નંબર 6. હવે આપણે વધીશું જવાબ નંબર 7 અને અંતિમ જવાબ તરફ.
તો જવાબ નંબર 7 આપણને દાખલામાં માગ્યો છે વર્ષ 2025ના વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે અને 24ના વર્ષ કરતાં બમણો નફો કમાવવા માટે જરૂરી વેચાણ શોધવાનું છે. તો સ્થિર ખર્ચ આપણે ધ્યાનમાં લેવાના હતા 19,000. તો સ્થિર ખર્ચ આપણે ધ્યાનમાં લેવાના છે 19,000. નફા જથ્થાનો ગુણોત્તર 40 ધ્યાનમાં લેવાનો છે અને 2024ના વર્ષનો નફો 5,000 છે એ આપણે ધ્યાનમાં લેવાનો છે. તો સૌપ્રથમ આપણે ફાળો શોધવાનો છે. તો ધારો કે વેચાણ કિંમત 100 માઇનસ નફા જથ્થાનો ગુણોત્તર 40%, તો મળશે આપણને ચલિત ખર્ચા 60. હવે આપણે શોધવાનો છે નવો. જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો નવી વેચાણ કિંમત અને નવો ફાળો શોધવાનો છે. તો વેચાણ કિંમત કેટલી છે આપણી 100, બાદ કરીશું 20% ઘટાડો, તો નવી વેચાણ કિંમત કેટલી મળી તો કે 80. 80માંથી આપણે ચલિત ખર્ચા 60 બાદ કરવાના છે. તો નવો ફાળો મળશે આપણને ₹20. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, પહેલા ચલિત ખર્ચ શોધવાના, ત્યારબાદ નવી વેચાણ કિંમત અને નવો ફાળો શોધવાનો છે. નવી વેચાણ કિંમત અને નવા ફાળાને આધારે આપણે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. તો એની માટે સૂત્ર મૂકવાનું છે નવો નફા જથ્થાનો ગુણોત્તર બરાબર નવો ફાળો છેદમાં નવી વેચાણ કિંમત ગુણ્યા 100. તો નવો ફાળો કેટલો છે તો કે 20 અને નવી વેચાણ કિંમત કેટલી છે તો કે 80. 20 ભાગ્યા 80 ગુણ્યા 100 કરીશું તો મળશે આપણને નવો નફા જથ્થાનો ગુણોત્તર 25%. હવે આપણે 2024ના વર્ષ કરતાં બમણો નફો કમાવાનો છે. તો વર્ષ 2024નો નફો ગુણ્યા 2 કરશું તો 2024ના વર્ષનો નફો છે 5,000 ગુણ્યા 2 બરાબર કેટલા થશે તો કે 10,000. 5,000 ગુણ્યા 2 કરીશું તો 10,000 નફો કમાવવા માટે આપણે શું શોધવાનું છે તો કે વેચાણ શોધવાનું છે. તો અપેક્ષિત વેચાણ શોધવું હોય તો સ્થિર ખર્ચ વત્તા અપેક્ષિત નફો છેદમાં નવો નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા 100. તો અહીંયા આપણે નવો નફા જથ્થાનો ગુણોત્તર ધ્યાનમાં લેવાનો છે. તો સ્થિર ખર્ચ બરાબર કેટલા ધ્યાનમાં લેવાના તો કે 19,000. અપેક્ષિત નફો કેટલો લેવાનો તો કે 10,000. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો ધ્યાનમાં લેવાનો તો કે 25%. તો આંકડાઓ મૂકીશું સૂત્રમાં. તો અપેક્ષિત વેચાણ બરાબર 19,000 વત્તા 10,000 છેદમાં 25 ગુણ્યા 100. 19,000 વત્તા 10,000 કરીશું તો 29,000 મળશે અને 29,000 ભાગ્યા 25 ગુણ્યા 100 કરીશું તો અપેક્ષિત વેચાણ મળશે ₹1,16,000. એટલે કે જો કંપની 2025ના વર્ષમાં વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરે અને છતાં પણ જો એને 10,000નો નફો કમાવવો હોય તો અપેક્ષિત વેચાણ છે એ ₹1,16,000નું કરવું જોઈએ. તો આ થયો આપણો જવાબ નંબર 7. તો આ વિગતો મિત્રો ખાસ યાદ રાખવાની છે. તો ખાસ આ દાખલાઓમાં મહત્વની વિગતો કઈ છે તો કે મોટાભાગના દાખલાઓ છે એ નફા જથ્થાના ગુણોત્તર અને સ્થિર ખર્ચને આધારે આગળના જવાબમાં ઉપયોગી બને છે. તો આ બંને દાખલાઓની રકમ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલી છે, જરૂર જણાય ત્યાં તમે રકમ જોઈ શકો છો. તો આ થયો 2019ના વર્ષમાં પૂછાયેલ દાખલાનો ઉકેલ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. અને આવા તમે કયા દાખલાઓનો ઉકેલ મેળવવા માગો છે તેની રકમ અને પાના નંબર અથવા તો સંદર્ભ લખી અને કમેન્ટ બોક્સમાં લખો, જેથી કરીને તમને આવા દાખલાનો ઉકેલ સરળતાથી અહીંયા આ પ્લેટફોર્મ પર મળી શકે. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.